નમસ્કાર। યુવાનોના પ્રેરણારૂપ સ્વામી વિવેકાનંદની આજે પુણ્યતિથિ છે। તેઓ શ્રીને વંદન સાથે નિહાળ્યા આજની હેડલાઇન। માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત। માંગરોળ કેશોદ વચ્ચેનો હાઈવે બંધ કરવામાં આવ્યો। મેંદરડા પાસે ધસમસતા પાણીમાં ફસાયેલા 19 લોકોને બચાવતી જૂનાગઢની ફાયર ટીમ। જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવન ખાતે પીટીસીની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ। રોટરી ક્લબ ઓફ જૂનાગઢના દિવ્યાંગો માટે કૃત્રિમ પગ ફિટ કરવાનો ઉમદા પ્રોજેક્ટ। દરેક સમાચારો વિસ્તારથી નિહાળતા પહેલા લઈશું એક નાનકડો વિરામ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કેશોદ અને માંગરોળ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 51 પર હુસેનાબાદ નજીક પૂરના પાણી ફરી વળ્યા છે, જેના લીધે હાઈવેના માર્ગને ભારે નુકસાન થયું છે। જાહેર જનતાની સુરક્ષા અને સલામતીની અગ્રતાને આપીને આ માર્ગ પરના વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। આ હાઈવે બંધ થતા સોમનાથથી દ્વારકા તરફ મુસાફરી કરવા ઈચ્છતા તમામ વાહન ચાલકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ વૈકલ્પિક રૂટ નેશનલ હાઈવે 151 અને નેશનલ હાઈવે 27 સોમનાથ જેતપુર પોરબંદર દ્વારકાનો ઉપયોગ કરે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને આજે બપોર પછી મરામત કામગીરી પૂર્ણ કરી આ રસ્તો શરૂ કરી દેવાયો છે તેમ હવે હાઈવે ઓથોરિટીએ જણાવ્યું હતું।
ગઈકાલે સમગ્ર જિલ્લામાં અનેક તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેમાં મેંદરડા સમઢિયાળા રોડ પર ભારે વરસાદને કારણે વાહનો પાણીમાં ફસાયા હોવાની જાણ ફાયર કંટ્રોલ રૂમને પ્રાપ્ત થતા જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે વરસાદને કારણે એક 4 વ્હીલ વાહન, એક રિક્ષા અને એક ઇકો ગાડી સહિત કુલ 3 વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. વાહનોમાં રહેલા કુલ 19 લોકોને ફાયર ટીમ દ્વારા સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર ટીમ દ્વારા તમામ ફસાયેલા વાહનો તથા તેમાં રહેલા 19 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર રેસ્ક્યુ કામગીરી સમયસર, સુનિયોજિત અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ નાગરિકોની સુવિધા માટે સતત સતર્ક રહી વરસાદી પરિસ્થિતિ દરમિયાન જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે પ્રતિબદ્ધ છે તેવી પ્રતીતિ કરવામાં આવી હતી. જૂનાગઢમાં જોશીપુરાથી ગાંધી ચોક સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ ઓવરબ્રિજને સ્પર્શતા તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા, જેને કારણે જોશીપુરા અને આસપાસના વિસ્તારની 200 થી વધુ સોસાયટીના લોકોને અવરજવરમાં તકલીફ રહેતી હતી. હાલ ચોમાસાના દિવસો શરૂ થયા છે, ત્યારે જોશીપુરા ફાટકનો રસ્તો બંધ રહેશે, પરંતુ બસ સ્ટેન્ડ તરફથી જોશીપુરા તરફ જવાનો રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે. મેયર ધર્મેશભાઈ પોશિયાએ કહ્યું હતું કે આગામી દિવસોમાં જોશીપુરાથી ગાંધી ચોક તરફનો રસ્તો પણ શરૂ કરી દેવામાં આવશે. આપણે જે ઓવરબ્રિજ કામને ધ્યાનમાં લઈ અને થોડા દિવસો પહેલા જે જોશીપુરાથી લઈ બસ સ્ટેન્ડ અને જોશીપુરાથી લઈ ગાંધી ચોક લગીનો જે ફાટકો હતી તે રોડ બંધ કરવામાં આવ્યો હતો. ત્યાં આરોબીનું કામગીરી ચાલુ છે અને પ્યોર કરવા માટે અને જે કામગીરી ચાલુ હતી એ નડતરરૂપ ન થાય અને લોકોને હેરાનગતિ ન થાય એના માટે આપણે એ રસ્તો પહેલેથી બંધ કરી દીધો, જેથી કરીને કોઈ દુર્ઘટના ન થાય. અને ચોમાસા દરમિયાન આપણે લોકોને કીધું કે ચોમાસા દરમિયાન આ રસ્તો આપણે ખુલ્લો મૂકી દઈશું કે જેથી કરી અને આપણે જોશીપુરા મોટાભાગની સોસાયટીઓને આ જે રસ્તો છે એ જોશીપુરાથી લઈ અને બસ સ્ટેન્ડ અને જોશીપુરાથી લઈ ગાંધી ચોક લગીનો જે રસ્તો છે એમાં બસ સ્ટેન્ડ વાળો જે રસ્તો છે એ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ગાંધી ચોક વાળો રસ્તો છે જે ફાટક વાળો એ પણ આવનારા દિવસોમાં 2 વ્હીલો પસાર થઈ શકે એના માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે, જેથી કરીને ચોમાસા દરમિયાન જે ઓવરબ્રિજ અંડરબ્રિજની અંદર જે પાણી ભરાવાના પ્રશ્નને હિસાબે વારંવાર બંધ રહીએ એને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે આ નિર્ણય કરી અને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ તારીખ 3/7/2026 થી જ આદર્શ ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 14/7/2026 રહેશે. આ પેટા ચૂંટણી માટે મતદાન તારીખ 28/7/2026 મંગળવારના રોજ આવી છે, જ્યારે મતગણતરી તારીખ 30/7/2026 ના રોજ કરવામાં આવશે. અન્ય શૈક્ષણિક અને સામાજિક સમાચારો નિહાળીએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જૂનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા
દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ જુનાગઢ.
વિરામ બાદ જૂનાગઢની અન્ય ગતિવિધિ ઉપર નજર નાખીએ તો જૂનાગઢ શહેર અને જિલ્લાના સ્નાતક વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યમાં શિક્ષક બનવાના સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓ માટે પીટીસીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બિલખા રોડ પર આવેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આજથી પીટીસી છાત્રો માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ 1200થી વધુ વિદ્યાર્થીઓએ પીટીસી અભ્યાસક્રમ માટેનું પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. દરમિયાન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી વેરિફિકેશનની કામગીરી હાથ ધરાશે તેમ ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ શિક્ષક બનવા માટે મોટી સંખ્યામાં બહેનોનો ધસારો આ કામગીરી અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જોવા મળ્યો હતો. હું અહીંયા પીટીસી માટે આવેલી છું. અહીંયા ફોર્મની પ્રક્રિયા શરૂ છે. મારું નામ ગુજરાત્રા પૂજા છે. હું અહીં ફોર્મ ભરવા માટે વેરિફિકેશન ને એની ઓનલાઈન પ્રક્રિયા બધી સારી રીતે થઈ શકે છે અને અહીંથી અમને પહોંચ બી આપવામાં આવે છે. એક અહીંયા રાખે છે ને એક અમને આપે છે. પ્રક્રિયા સારી છે, વ્યવસ્થિત છે. મનીષાબેન દિગરાજ્ય, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બહુમાળી ભવન જૂનાગઢ, વર્ગ 2 તરીકે હાલ ડીએલએડ પીટીસી પ્રવેશ પ્રક્રિયાનું કામકાજ છે એ ચાલુ છે. પ્રાથમિક નિયામક કચેરી ગાંધીનગર ના આયોજનમાં આ આખી પ્રવેશ પ્રક્રિયા છે એ હાલ ચાલુ છે અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ ખાતે સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે. કુલ અમારી ટીમમાં 7 વ્યક્તિઓ છે એ અમે હાલ આ પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સંભાળી રહ્યા છે, જેમાં નોડલ ઓફિસર તરીકે સમગ્ર કામગીરીની દેખરેખ અમારા દ્વારા કરવામાં આવી રહી છે. પ્રતિદિન 200 ઉપરાંતના ઉમેદવારો છે એ આ પ્રવેશ પ્રક્રિયા માટે અરજી કરે છે અને તારીખ 25/6/2026થી આજ દિન સુધી આ પ્રક્રિયામાં કુલ 1200થી પણ ઉપરાંતના ઉમેદવારોએ અરજી ફોર્મ છે સબમિટ કર્યા છે અને અમારા દ્વારા આ ફોર્મ જે લાયકાતના ધોરણોને ધ્યાનમાં રાખી અને વેરીફાઈ કરવામાં આવેલા છે. સમગ્ર પ્રક્રિયા છે એ વેબસાઇટ ઉપર ઓનલાઈન ચાલી રહી છે અને સાથે સાથે ઉમેદવારોના જે ડોક્યુમેન્ટ છે એમનું પણ વેરિફિકેશન અત્રે કરવામાં આવી રહ્યું છે અને તારીખ 6/7/2026 સુધી આ પ્રક્રિયા ચાલનાર છે, એટલે કે સોમવાર અને 6 જુલાઈ આ પ્રક્રિયાનો અંતિમ દિવસ છે. સમાજમાં દિવ્યાંગ લોકો અને એમાં પણ ખાસ કરીને હાથ અને પગની તકલીફ ધરાવતા લોકો સામાન્ય માણસની જેમ હલનચલન કરી શકે તે માટે રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા કૃત્રિમ પગ ફિટ કરવાનો એક કેમ્પ યોજવામાં આવેલ. અંદાજિત 15,000ના ખર્ચે તૈયાર તથા આ કૃત્રિમ પગ જૂનાગઢ પંથકના લાભાર્થીઓને આ કેમ્પનો નિઃશુલ્ક લાભ આપેલ. રોટરી ક્લબના દ્વારા આ પહેલા તેઓના પગના માપ લેવાની એક કાર્યવાહી સાયન્સ મ્યુઝિયમની બાજુમાં આવેલ રોટરી ક્લબના હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં નિષ્ણાતોએ ઉપસ્થિત રહી લાભાર્થીઓના પગનો ચોક્કસ માપ લીધું હતું. એ માપને આધારિત લાકડાના બૂટ બનાવી નાવી અને આ દિવ્યાંગ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવેલ. ધારાસભ્ય સંજય કોડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ તથા અન્ય અગ્રણીઓ આ ઉમદા કાર્યમાં ઉપસ્થિત રહી ધન્યવાદ પાઠવેલ. રોટરી ક્લબ સમગ્ર ટીમની આ કામગીરીની સમાજમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ત્યારે પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર નીરવ મારડિયા એ આ બાબતે વિસ્તૃત માહિતી આપેલ. નમસ્કાર, રોટરી ક્લબ જૂનાગઢ વતી હું પ્રોજેક્ટ છે ડોક્ટર નીરવ મારડિયા. અમે આજે કૃત્રિમ પગ વિતરણ કેમ્પનો પ્રભાપુર કૃત્રિમ પગ વિતરણ કેમ્પનો કેમ્પ આયોજન કર્યું છે, જેનું 30 તારીખે અમે માપ લીધેલું અને આજે 3જી તારીખે અમે એનું અનાવરણ એટલે કે પગ વિતરણ કરીએ છીએ. આ કેમ્પ છે ઓલ ઓવર ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ રોટરી ક્લબ દ્વારા તેમજ ભાવનગરની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આજરોજ અમે 60 જણાને માપ લઈ અને પગનું વિતરણ કરેલું છે. તેની સાથે અમારા રેસિડેન્ટ એવા પૈસા છે કરીએ છીએ અને તમામ ડોક્ટર અને તેમજ રોટરી ક્લબ પીટી સાથે રહી અને આ પ્રોજેક્ટ અમે આજે સંપૂર્ણ કરીએ છીએ. આ
પગથી લોકો પોતે ચાલી શકશે, સીડી ચડી શકશે, સાયકલ ચલાવી શકશે, પગ ટ્રેન વળી શકે, એ ટાઈપના પગ છે જે સતત ફ્રી આપવામાં આવે છે. એની કિંમત 10,000 લઈને 15,000 સુધીની હોય છે. મારું નામ ગોગલિયા સાથે મંગરી ખાચી. વાવ, જૂના ફોટો બિયારા વોકે ક્લબ દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યાં હું ન્યુટ્રીન ક્લબ બનાવવામાં આવી છું. મને બહુ સારું લાગ્યું છે. આ લોકોની સેવા વધુ બહુ સરસ છે અને અમારા માટે આ બહુ સારું છે કે આ લોકો અમને આટલું બહાર નીકળવા માટેનો એક મોકો આપે છે અને હું હવે આ પગ દ્વારા મારું ભવિષ્ય કાંઈ વિચારી શકું એમ છું અને હું બહાર નીકળી શકીશ, બધા બોલી ચાલી શકીશ, મન કરે ત્યાં જઈ શકીશ. મારા માટે બહુ સારું છે અને રોટરી ક્લબ દ્વારાનો ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું અને ખૂબ સારું લાગ્યું. સરસ, ધન્યવાદ. મહિલાઓ માટે કાર્યરત ઇનલવિલ ક્લબની નવી ટીમની તાજેતરમાં રચના કરવામાં આવી હતી. ગાર્ડન કાફે ખાતે યોજાયેલ આ શપથવિધિ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના મહિલા અગ્રણી રશ્મિબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેમના હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યા હતા. વર્તમાન પ્રમુખ ભારતીબેન જોશી અને મંત્રીએ તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને સભ્યોને અભિનંદનની સાથે શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન ઇનરવિલ ક્લબ એ રોટરી ક્લબની એક મહિલા પાંખ છે, ત્યારે આગામી સમયમાં મહિલાઓ માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરાશે તેવી જાહેરાત આ મીટિંગ અંતર્ગત કરવામાં આવી હતી. નમસ્કાર, જય ઇનરવિલ. આજ રોજ હું હર્ષિદા રૂપારેલિયા 2026-27 વર્ષની ઇનરવિલ ક્લબ ઓફ જુનાગઢ 306ના પ્રેસિડેન્ટ પદે આજે મેં શપથ ગ્રહણ કર્યા છે અને સાથે સાથે મારી ટીમ, મારા ક્લબ સેક્રેટરી દીપ્તિબેન આમરોલિયા, મારા ક્લબ આઈએસઓ નીલાબેન પોપટ, મારા ક્લબ ટ્રેઝરર ફાલ્ગુનીબેન જેઠવા, મારા ક્લબ એડિટર ભાવનાબેન કોલાણ, પ્લસ મારા એક્ઝિક્યુટિવ રશ્મિબેન વિઠલાણી, ગીતાબેન કોટેચા, સીમાબેન ચોકસી, કર્મજ્ઞાબેન ભુજ, આ બધાના સહકારથી આજે મેં જે શપથવિધિ ગ્રહણ કરી છે, મારાથી જેટલું બને તેટલું, જેટલું સારું થાય તેટલું સારા પ્રોજેક્ટ કરીશ અને આ બધા મારી પાંખો છે, એ પાંખોને હું સાથે લઈ અને ઉડવા માંગુ છું અને બધા મને સાથ સહકાર આખું વરસ આપશે અને બધા સાથે રહી અને હું સારામાં સારા પ્રોજેક્ટ કરીશ. આગળના સમાચારો નિહાળીએ તે પહેલા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદના સમાચારોમાં આપનું સ્વાગત છે. વેલિંગ્ટન ડેમમાંથી એક મગર બહાર નીકળી આવતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. વરસાદી માહોલનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વેલિંગ્ટન ડેમ પર પહોંચ્યા હતા. ત્યારે ત્યાં એક વિશાળ મગર દેખાતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મગર અચાનક ડેમના ગાર્ડન વિસ્તારમાં પાર્ક કરેલી એક કારની નીચેથી બહાર નીકળ્યો હતો, જેના કારણે સ્થળ પર હાજર લોકોના હોશ ઉડી ગયા હતા. આ સ્થળ પ્રવાસીઓ માટે ખૂબ જ લોકપ્રિય હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો ફોટોગ્રાફી કરવા અને ફરવા માટે આવે છે. ઘટના બાદ પ્રવાસીઓને ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ડેમ અને તેની આસપાસના વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં મગર ફરીથી ડેમના પાણીમાં પરત ફરી ગયો હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદી મોસમ દરમિયાન મગરો ક્યારે અને ક્યાં બહાર આવી જાય તે કહી શકાય તેમ નથી. તેથી જનતાએ ખાસ સાવચેતી રાખવાની GTPL ન્યૂઝ અપીલ કરે છે. સાહિત્યની સુર્ખી રેલાવવાનો સ્તુત્ય પ્રયાસ. નવોદિત કવિ સર્જકોએ વૈશ્વિક મંચ આપવા મિલન સંસ્થા દ્વારા ભવ્ય આયોજન. માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અને કાવ્ય જગતમાં ઉભરતી નવી પ્રતિભાઓને સુરેખ અને સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મિલન સંસ્થા દ્વારા એક ભવ્ય અને બહુઆત્મી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ બાબતે ડોક્ટર ઉર્વિશ વસાવડાએ વધુ માહિતી આપી હતી. મિલન સંસ્થાની નિયમિત મીટિંગ મળી હતી અને એની અંદર અમે જે થોડા ઘણા કવિ મિત્રો હાજર હોઈએ છીએ એણે એવો વિચાર કર્યો કે આપણે લોકો તો નિયમિત મળીએ છીએ, પણ જુનાગઢની અંદર એવા ઘણા બધા જુવાન નવોદિત સર્જકો છે કે જે લોકોને સર્જનની ઈચ્છા છે, એ લોકોમાં સર્જન શક્તિ પણ છે, પણ એ લોકોને ક્યારેક યોગ્ય દિશા નિર્દેશ કે સૂચન મળતું નથી. આ જ હેતુથી હવે અમે એવું વિચાર્યું છે કે મિલન સંસ્થા એ બધા નવોદિત સર્જકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, બધા ભેગા થાય, એક સંવાદ કરે, વાત કરે, સર્જન વિશેની વાત કરે અને એકબીજા સાથે આદાન પ્રદાનથી સર્જન પ્રક્રિયાને આપણે વધારે ધારદાર, વધારે સારી કઈ રીતે બની શકે એ વિશે વિચાર વિમર્શ કરે. આ આખી એક્સરસાઇઝ કોઈ એકેડેમિક એક્સરસાઇઝ નથી, માત્ર મળવું, વાત કરવું, એકબીજાને સમજવા અને એકબીજાના માધ્યમથી સાહિત્યની જુદી જુદી વિધાઓને સમજવી અને ત્યાર પછી એ વિધાઓને જુદા જુદા માધ્યમો સુધી આપણે કેવી રીતે અસરકારક રીતે પહોંચાડી શકાય. પછી એ મેગેઝિનો હોય, કોઈ ઈ પ્લેટફોર્મ હોય અથવા તો સ્વરાંકન હોય. આ કવિતા કે સાહિત્યની વિધાઓ લોકો સુધી પહોંચે એને માટેના પ્રયત્નની અંદર મિલન સંસ્થાને જૂનાગઢના નવોદિત સર્જકોની જરૂર છે અને એટલે અમારી વિનંતી છે કે જે લોકો લખે છે, જેને થોડું ઘણું લખવામાં રસ છે, એ લોકો આગળ આવે અને આપણે સાથે મળી અને એક જમાનામાં જે જૂનાગઢનું સાહિત્યની અંદર જે સ્થાન હતું એ જ પાછું અપાવી શકીએ એવા પ્રયત્નો કરીએ. તો મિત્રો, તમે આવો છો ને, આવશો તો આપણને આનંદ આવશે. તો હવે નિહાળીએ મુખ્ય સમાચારો ફરીથી.
માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. માંગરોળ કેશોદ વચ્ચેનો હાઈવે બંધ કરવામાં આવ્યો. મેંદરડા પાસે ધસમસતા પાણીમાં ફસાયેલા 19 લોકોને બચાવતી જૂનાગઢની ફાયર ટીમ. જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવન ખાતે પીટીસીની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ. રોટરી ક્લબ ઓફ જૂનાગઢના દિવ્યાંગો માટે કૃત્રિમ પગ ફિટ કરવાનો ઉમદા પ્રોજેક્ટ. આ સાથે આજના સમાચારો થયા પૂર્ણ. આવતીકાલે રવિવારની રજા રહેશે. નવા અઠવાડિયે નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.